શહેરા તાલુકામાં વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અને નોકરીની સચોટ માહિતી માટે વાંટા વછોડાની GVM કોલેજમાં સેમિનાર યોજાયો। પંચમહાલના શહેરા તાલુકાના વાંટા વછોડા ગામે આવેલા ગોપાલક વિકાસ મંડળ અણિયાદ સંચાલિત શહેરા તાલુકાના વાંટા વછોડા ખાતે આવેલા GVM કોલેજના કેમ્પસમાં સંસ્થાના સેક્રેટરી મિનેશભાઈ ભરવાડના પ્રયાસથી એજ્યુફેમ ઓવરસીઝ કન્સલ્ટન્સી અમદાવાદના સહયોગથી શહેરા તાલુકામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ તેમજ નોકરીની સચોટ અને સાચી માહિતી મળી શકે તે હેતુથી પ્રથમવાર સેમિનારનું આયોજન કરાયું હતું। અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ તેમજ નોકરી માટે વિદેશની પસંદગી કેવી રીતે કરવી, સફળ કારકિર્દી બનાવવા માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી, જેમાં તાલુકાની નર્સિંગ, એન્જિનિયરિંગ, સાયન્સ તેમજ લો અભ્યાસક્રમના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। માયસેલ્ફ બારિયા પ્રિયંકા, હું ગોપાલક વિકાસ મંડળની અંદર સ્ટડી કરું છું। એમને ઓર્ગેનાઇઝ કરાયું છે એક સેમિનાર, જેની અંદર એબ્રોડ સ્ટડી રિલેટેડ પોઝિશન કેવી મળે છે, કેવું પ્લેસમેન્ટ મળે છે, ત્યાં અમારી શું ડિમાન્ડ છે, ઓલમોસ્ટ એ બધી વસ્તુ વિશે અમને નોલેજ આપવામાં આવી છે। આની અંદર મને ઘણી બધી વસ્તુ ખબર પડી કે USA, UK, કેનેડા અમારી ઘણી ડિમાન્ડ છે, ત્યાં અમારી સેલેરી કેટલી છે, અહીંયા કરતા ત્યાંનું કમ્પેરિઝન અમને ખબર પડ્યું, અમારા ડ્રીમ અચીવ થાય છે આના થ્રુ, અમને આગળ કેવું એજ્યુકેશન મળશે, આની લીધે અમારી પ્રેક્ટિસ કેવી વધશે, એ ઓલમોસ્ટ જેટલી બી વસ્તુ હતી એ બધી વસ્તુ આ લોકો ઇન્ક્લુડ કરી અમને નોલેજ આપ્યું કે આગળ ચાલીને અમે એબ્રોડની અંદર બી ખાસું એવું પોઝિશન અમે અમારું મેળવી શકીશું। તો હું થેન્કફુલ માનું છું અમારી ઇન્સ્ટિટ્યૂટને કે અમને આ સેમિનાર અટેમ્પ કરાયો અને અમને નોલેજ આપ્યું કે આગળ ચાલીને અમે એબ્રોડની અંદર બી સારી એવી સ્ટડી કરીને બી અમારું પ્રોફેશન આગળ વધાવી શકશું। 4th યર સ્ટડી કરું છું BSc નર્સિંગની અંદર, અને હવે વિચારીએ છીએ કે એબ્રોડની અંદર શું સ્ટડી કરીશું, આગળ ચાલીને કેવું પ્રોફેશન અમે ઇન્ક્લુડ કરીશું, આગળ ચાલીને કેવી પ્લેસમેન્ટ મળશે, ઓલમોસ્ટ બધી વસ્તુ અમને સેમિનારની અંદર સ્ટડી કરવામાં આવી છે। હું ખ્યાતિ મહેતા, એડ્યુફેમ ઓવરસીઝ કન્સલ્ટન્ટના ફાઉન્ડર અને ઓનર છું। આજે મને GVM કેમ્પસ વાંટા વછોડાએ ઇન્વાઇટ કરી હતી એક સેમિનાર કરવા માટે, જે હતો ઓવરસીઝ એજ્યુકેશન માટે। સૌથી પહેલા તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે એમના સ્ટુડન્ટ માટે આટલું વિચારી રહ્યા છે, જે એમના સ્ટુડન્ટની આગળ પ્રોગ્રેસ માટે, એમની કારકિર્દીના વિકાસ માટે આટલા એફર્ટ્સ રહી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી કન્ટિન્યુઅસ એ લોકો મારા ટચમાં હતા। એમના નર્સિંગ વાળા છે, સાયન્સ વાળા છે, આર્ટ્સ વાળા છે, ટેકનિકલ વાળા છે, બધા જ સ્ટુડન્ટ માટે એમને સ્પેસિફિકલી મને કીધું હતું કે તમે એમને નોલેજ આપો। અમને એવી ઈચ્છા છે કે અમારી કોલેજમાંથી આવા નાના શહેરમાંથી બધા આવે, એ લોકો આગળ દુનિયામાં એમના સ્કિલ પ્રમાણે જાય અને ખૂબ આગળ મોટું નામ કરે। કારણ કે હું એવું માનું છું કે દરેક છોકરાઓમાં સ્કિલ હોય છે, એમને ખરેખર પ્લેટફોર્મ મળવું જોઈએ। તો અહીંયા જે સેમિનાર હતો એમાં મેં સ્પેશિયલી એમને એમની પર્ટિક્યુલર, જેમ કે નર્સિંગ છે એ પછી શું કરી શકે, ટેકનિકલ છે એ પછી શું કરી શકે, આર્ટ્સ પછી શું કરી શકે, એના માટે નોલેજ આપ્યું, કઈ કન્ટ્રી એમના માટે સારી છે, ત્યાં જઈને કઈ રીતે અપ્લાય કરવું, એ બધા માટે નોલેજ આપ્યું છે। અને આના માટે હું ગોપાલ વિકાસ મંડળ આયોજિત GVM કેમ્પસ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। ખ્યાતિ મહેતા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।